આપણે બધાને જે ઓળખ કરવા માટે જોવાય ત્યાં એવું સદગુરુ મહારાજના આંગણે આ જવું ગુરુવાર રાખવામાં આવ્યો થાય છે વળે વળે ગુરુને જવા માટે વિચારવાનું એવું છે કે સંતોના સંબંધ ધ્યાન દેવું રાજ તો કદાચ આ હોય રાજ્ય પણ અગાધ ઉપર ધ્યાન દેવું ખબર કે શ્રોતા આંગળે હોય ત્યાં જાય પોતાનું ભાડે આખો જીવનનો થાકેલો ધીરે દાવા પડતો પણ આ જગતનું કાર્ય ધીરે ભોગવાનું કામમાં જીવ લક્ષિત વર્ષ જે કામ ને કામ એનું ઘર. ચાલો આપણે ઘેર રહીશું એવું કેવી ઘર જ્યાં સદગુરુ મહારાજ આપણને બેઠાને બોલાવે તમે ક્યાંથી આવ્યા છો ક્યાં જવાના એવું વિગત કરીને સમજાવો. ઉન घर की कोई शान बताओ ब्रह्म कैसे आया. આ કાયા છોડીને તમે હંસા તો હોય તો ક્યાં જેવી રીતે આપણે ઓળખવાની આત્માને ઓળખો આત્માને ન ઓળખો તો આત્મા આપણે કહેતા હોય તો એનો અર્થ કેવો કરતો આત્મા આ તમને આપણે પોતે પોતાને ઓળખો બાકી મૂકો બધી પંચાય જ્યાં સુધી પોતે પોતાને ન ઓળખી ત્યાં સુધી જ્ઞાન વાતું થાય. એક ચાલુ કરી જ્યારે પોતે પોતાને ઓળખી એટલે જ્ઞાન થાય. જ્યાં સુધી ન ઓળખાય ત્યારે આપણે આજુબાજુના સંતોની વાતો સાંભળેલી વાતો ફરક આટલો જ્યાં સુધી વાતો જ્યારે સાયા હેઠે બેઠા હોય વૃક્ષ નીચે ત્યારે આપણને તડકો ન લાગે. તડકા વૃક્ષ છેટા જાય તો તડકો લાગે. એમ સંતોની વાતો આપણે સાંભળતા હોય કહેતા હોય ત્યારે ઘડીક ન કરે તો ન તડકો લાગે. પણ જ્યાં પાસે એવો બંધ થાય ત્યાં પાછો હોતો નહીં ચાલુ થઈ જાય. આખો દી કામ એક દરવાજો લોક મારેલો એટલે એ તાળું તૂટે ને ખુલે. સદગુરુની કૃપાથી એ તાળું કામનું તાળું ખુલે તો આપણે એની આગળ વધીએ. પણ કામનો દરવાજો બંધ હોય તો હું કોઈ આગળ જઈએ એ આપણને કર્મનો દરવાજો રોકી બેઠો. પછી એની પછી બીજો દરવાજો એવો ક્રોધ નો રહે. એવા 6 દરવાજા જોડે અને કૃષ્ણ ભગવાન નંદરાજાને ગીરે છે. આપણે જે ઘીરે હોય એ ઘીરે તો બધા દુઃખ થતું હોય પણ જયારે સદગુરુ જે ઘર આપણને બતાવતા હોય આનંદનું કરવું હોય આનંદ આનંદ એટલે તમારું તમારા કૃષ્ણ જ્યાં સુધી ના હોતા હોય આનંદ મનનું સ્વરૂપ હોય ત્યાં સુધી આનંદ. તમારા પોતાના મૂળ ઘરે આવો એટલે તમને કોઈ ન કે તમારે ઘરે જાવ. જ્યાં સુધી બહાર સુધી ત્યારે ઘરે જવાનું
એમ આપણે ગતિ ઘીરે પહોંચવાની અમારે ગુરુવારમાં જવું છે એવું બોલતા હોય, પણ બોલીએ ત્યાં સુધી ગુરુવારમાં ગયા ન પછી ગતિ ચાલુ કરી એટલે ગુરુ પહોંચવું છે ક્યાં જાય ગુરુવારમાં જાય એટલે ગતિ થાય. પછી ગુરુવારમાં ક્યાં ગયા તમે કે લીંબોડા જવાનું, લીંબોડા આવી ગયું પછી લીંબોડા નહીં બોલવું, પછી લીંબોડાનું કાર્ય પૂરું થયું. પછી લીંબોડામાં ક્યાં જવાનું કે લીંબોડામાં અમારે દ્વારકા જવાનું. પછી અહીંયાથી તમે જેટલા આમાં મળે એટલું કહો એમને દ્વારકા જાય ત્યાં સુધી તમારી ગતિ ચાલુ. દ્વારકામાં આવ્યા પછી દ્વારકા નહીં કરો, દ્વારકાનું કાર્ય પૂરું. હવે તમે અહીંયાથી આગળ જવાનું કેન્દ્ર એવું છે કે હવે અહીંયા તમારે કોને ઓળખાણ કરવાનું કે અમારા ગુરુ મહારાજના ઘેરે જવાનું. હવે અહીંયા અમારો ગુરુ મહારાજનું ઘર અને જયારે ગુરુ મહારાજના ઘેરે જાય ત્યારે પોતાનું નદી દોડતી સમુદ્રમાં ભળી જાય એટલે સમુદ્ર બને. જીવ જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા દોઢ હોય ત્યાં સુધી જીવ હોય. આટલું કરવું એ જ અજ્ઞાનતા સફળતા જયારે એવડું બંધ થઈ જાય ત્યારે માનો શિવ ના ઘેરે શિવ તમારું પોતાનું સ્વરૂપ કહેવાય. જીવ એટલે અજ્ઞાનતાના ઘરમાં થોડુંક અટપટું થાય એમાં, અને શિવ તમારું પોતાનું સ્વરૂપ છે જે આવે નહીં જાય નહીં વધે નહીં ઘટે નહીં જન્મ નહીં મરે એવું તમારું સ્વરૂપ. અને જે સ્વરૂપ આવે આવા મહાપુરુષ આપણને એવું ઘર બતાવતા હોય એટલે વિચાર કરવાનો. વાતનો જ્યાં સુધી વિચાર ન કરતા હોય એ જેસલ કરીને વિચાર એનો અર્થ એવો મનુષ્યનો દેહ મળ્યો આપણને વિચાર કરવાનો. અને જો વિચાર કરો તો વિચાર ક્યાં સુધી જાય છે કે એ તમારું ફળ હોય ત્યાં સુધી જાય છે, પછી ત્યાં તમારો વિચાર પૂરો થઈ જાય અને પછી તમારા મૂળ સ્વરૂપમાં થાય યાદ આવે. જેમ દાદરાના પગથિયા પૂરા થઈ જાય એટલે ધાબુ આવી જાય ઉપર ઉપદેશ. એમાં આપણે પોતાના દેશમાં પોતાના સ્વરૂપમાં પોતાનો દેશ એવો છે જ્યાં ઘાટ નથી, અઘાટ છે, જ્યાં લખ નથી અલગ છે, જ્યાં ગોચર નથી જે અગોચર છે, જે નામ છતાં અનામી વિશ્વવ્યાપી વાલો એની મને જાણે રાખે વિચાર દિલમાં જીવનમાં સુર ચાલે છે એકદાર દિલમાં. આવા બધા સંતો કહે કે મારા ગુરુજીએ મને અઘાટ પાડ્યો. ઘાટ બાદ કર્યા પછી અઘાટ ઓળખાયો. સત કેરી કુંડી મારા સંતો શબ્દ લીલાગર. આ શબ્દ લીલાગર કીધું. એક મારા સદગુરુ તું ઘોટાણ હાર આ પ્યાલો દીધો પણ પીવી. બધા શબ્દ ગુરુ મહારાજ પાસે જયારે ફૂટો જગાડ્યો ગુરુએ દેશ દેખાડ્યો. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા ગુરુએ શબ્દ સુણાવ્યો. આ એક રીત સંતો અને એમાં ઘણા મહાપુરુષો બધા મંથન કરે છે. આપણે બધા એ કાર્યમાં સંતો હરિગુણ ગાય અને આનંદનું ગર્વ ગુરુના ઘેરે બધાને આપણે ગુરુ ઘેરે જવું. અને આ જાદુ કારણ કે બોલો નથી એમ તો ઘણો થઈ ગયેલો છે અને ઘણા ગાવાની રીતમાં આમાં બધાની ગાવી પડે. ગુરુ મહારાજ ગમતું જે પદ હોય પદ બધા બોલશે. બોલો સદગુરુ મહારાજની